દિવાળીના દિવસે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં કુલ 15 વિકાસ કામોની દરખાસ્તો રજૂ થઈ હતી. ડ્રેનેજ, પાણી પુરવઠા, રોડ અને ટુરિઝમ શાખા સહિતના વિભાગોના કરોડો રૂપિયાના પ્રોજેક્ટો પર ચર્ચા બાદ તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ તમામ કામો વડોદરાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જીપીએમસી એક્ટ અંતર્ગત દર અઠવાડિયે વીએમસીની સ્ટેન્ડિંગ મળતી હોય છે. એ અન્વયે આજે પણ રજાના દિવસે ઓફિસર સ્ટેન્ડિંગ બોલાવી 15 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. 15 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. દરખાસ્તોની વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16માં ગાજરાવાડી એસટીપીની તૂટી અને બેસી ગયેલી ડિસ્પોઝલ લાઇનનું જીપીએમસી એક્ટ અંતર્ગત રિપેરિંગ કરવામાં આવ્યું હતું. 12,75,420 રૂપિયાના ખર્ચે 67 હેઠળ કામગીરી કરવામાં આવી, તેને જાણમાં લીધી છે. એવી જ રીતે દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર 18માં પાટીદાર ચોકડીથી માંજલપુર એપીએસમાં જતી મુખ્ય ડ્રેનેજ નળિકાના મશીન હોલની બાજુમાં જે ભંગાણ પડ્યું હતું, 67 હેઠળ 6,13,492 રૂપિયા રિપેર કરવાનું કામ હતું, જેને જાણમાં લેવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી અતિથિ ગૃહ પાસે નવીન એપીએસ બનાવવાનું કામ છે. 45% વધુ મુજબ આ કામગીરી 4,61,65,796 રૂપિયા વત્તા જીએસટીના ખર્ચે કરવાની જે કામગીરી છે એને મંજૂર કરવામાં આવી છે. શહેરનો જે 4 દરવાજા વચ્ચેનો વિસ્તાર છે, જેમાં જૂની ગાયકવાડી જમાનાની ઓછા ડાયામીટરની લાઇન કે જે બકરાવાડી એપીએસમાં જતી હતી, બીજું એપીએસ બનાવવું અત્યંત જરૂરી હતું. એટલે કહી શકાય કે આ ઐતિહાસિક કામગીરી કરવાથી 4 દરવાજા વચ્ચેના એરિયા, મંગળ બજાર, નવા બજાર અને 4 દરવાજા વચ્ચેના વિસ્તારની ગટર ભરાવાની જે સમસ્યાઓ છે એમાં મહદઅંશે રાહત મળશે. અને આ કામગીરી લાંબા સમયથી પેન્ડિંગ હતી, જે આજે સ્થાયી સમિતિએ 45% વધુ મુજબના રેટે મંજૂર કરી છે. કામગીરી ખૂબ ગીચ વસ્તીમાં કરવાની છે. માલ સામાન મૂકવાની તકલીફ છે. અમુક દબાણો કે જે જૂનું ટોયલેટ બ્લોક છે એ પણ તોડવાની જરૂર છે. કામગીરી કોમ્પ્લિકેટેડ હોવાથી જૂના એસઓની કામગીરી છે એટલે 45% વધુના ભાવે મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 19માં પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાની જે કામગીરી છે, જેને 17 લાખની નાણાકીય મર્યાદા વધારવાની હતી, જેને મંજૂર કરવામાં આવી છે. ટુરિસ્ટ શાખા દ્વારા મૂક બધીર મંડળને અકોટા અતિથિગૃહ, સરદારબાગ અતિથિગૃહ માટે ડિસ્કાઉન્ટની માગણી કરેલી હતી. કમિશનર તરફથી 30%ના રાહત દરે ફાળવવાનું હતું. સ્થાયી સમિતિએ આ રાહત દર વધારી અને 50% સુધીની રાહત આપવાનું નક્કી કર્યું છે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ઝોનમાં આગામી 1 વર્ષ માટે નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહનું જે કામ છે, જેને 7 કરોડની મર્યાદામાં મંજૂર કરેલું હતું, એમાં 3 કરોડની મર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત આવી હતી, જેને સ્થાયી સમિતિએ મંજૂર કરી છે. રસ્તા માટે વાર્ષિક ઇજારાથી સુકેત પથ્થર, રફ બ્રાઉન સ્ટોન કે જે 22% ઉપરના ભાવે ખરીદવાના હતા, જેમાં બચત થતાં 30 ચોરસ મીટર સુકેત પથ્થર વધુ ખરીદવાની જે દરખાસ્ત આવી તેને મંજૂર કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 6 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટેના પ્યોર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું, જેમાં 6 કરોડની મર્યાદા હતી, જેમાં 2.5 કરોડની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી છે, જેને મંજૂર કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 14 કરોડ નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ડીબીએમ લિક્વિડ સીલકોટની કામગીરી હતી, જેમાં 3.5 કરોડ એટલે કે 25%નો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 8 કરોડની મર્યાદાના કાચા પાકા રસ્તાનો એઆરસી હતો, જે એસઓઆરથી 16% ઓછા ભાવનો હતો, જેની નાણાકીય મર્યાદા 8 કરોડના બદલે 5 કરોડની કરવામાં આવી છે. અને વધુ જરૂર જણાય તો સ્થાયીની પૂર્વ મંજૂરીથી વધુ નાણાકીય મર્યાદામાં એક્સટેન્શન કરી શકાશે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 5 કરોડની મર્યાદામાં ફૂટપાથ, પ્યોર બ્લોક પેવિંગ કરવાના કામ એસઓઆર ભાવથી 12.70% ઓછા અને 5 કરોડની નાણાકીય મર્યાદામાં આ નવીન ઇજારો છે, જેને પશ્ચિમ ઝોન માટે મંજૂર કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 25 કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડના કામને 9.70% ઓછાની યુનિટ દરે મંજૂર કરવામાં આવ્યું છે. આ કામમાં ફક્ત 80-20ના જ કામો કરી શકાશે એવા ફેરફાર સાથે મંજૂર કર્યું છે. વોર્ડ નંબર 10માં વાસણા તળાવથી વાસણા ચકારનાકા સુધી જે ખુલ્લી વાસણા બાંકો કાંસ ઉપર સ્લેબ નાખવાનું કામ છે, જે 60% ઓછા મુજબ 1,28,00,000ના ખર્ચે કરવામાં આવશે. આ કામને મંજૂરી કરવામાં આવ્યું છે. લક્ષ્મીપુરા વિસ્તારમાં કે જે
માં ઘણા વખતથી ટાંકી નથી. જે ઉંદેરા દશામા તળાવની સામેનો એરિયા છે ત્યાં ટાંકી, બૂસ્ટર, ભૂગર્ભ સંપ, ફીડર લાઇન, પમ્પિંગ મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટેશનનું તથા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાથે તળાવનું દશામા તળાવનું બ્યુટિફિકેશન અને 5 વર્ષના O&M 36% વધુ મુજબ 39.26 કરોડના ખર્ચે આ કામગીરીને મંજૂર કરવામાં આવી છે. આ કામમાં ટાંકી 2.1 MLDની બનશે, સંપ 8 MLDનો બનશે, ફીડર લાઇન 600 mmની 4 કિલોમીટર સુધી નાખવામાં આવશે. સાથે ડિલિવરી નેટવર્ક છે અને તળાવ બ્યુટિફિકેશન અને ગાર્ડન વિકસાવવાની કામગીરીનો પણ આમાં સમાવેશ છે. લોકલ એરિયામાં પાણીનું લેવલ વધુ હોવાથી આ કામગીરી થોડી મોંઘી થઈ છે. જૂના એસઓલ પ્રમાણેની કામગીરી છે. વોર્ડ નંબર 18માં વડસર કોટેશ્વર નાળાની જગ્યાએ પાઇપ કલોટ હતી, જેને રિપેર કરવામાં આવી છે. સ્વચ્છતા 3C હેઠળ 65,95,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.